નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન એકમ નંબર 3 અમધ્યપદી અનુમાન. બરોબર. તો આપણે ગયા વિડિયો લેક્ચર ની અંદર છે એ અમધ્યપદી અનુમાન ની અંદર છે આપણે સામ્યાર્થી અનુમાન વિશે છે એ માહિતી મેળવતા હતા. બરોબર ને કે ભાઈ સામ્યાર્થી અનુમાન. તો આની અંદર છે એ આપણે સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા જોઈ હતી. સામ્યાર્થી અનુમાનની અંદર છે એ ક્યાં ક્યાં ફેરફારો થાય છે એમના વિશે છે આપણે માહિતી મેળવી હતી. બરોબર ને કે ભાઈ સામ્યાર્થી અનુમાનની અંદર છે એ અર્થની સમાનતા હોય છે. બરોબર ને કે ભાઈ આધાર વિધાન અને ફલિત વિધાન બંનેનો અર્થ છે એક સમાન નીકળતો હોય છે, એટલા માટે છે આને સામ્યાર્થી અનુમાન કહેવામાં આવે છે. એટલે કે ભાઈ જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ બનશે અને આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન પણ અસત્ય જ બને છે. બરોબર ને. હવે આપણે સામ્યાર્થી અનુમાનની છે એ વ્યાખ્યા જોઈ હતી, તો એકવાર ફરીવાર છે આપણે નજર ફેરવી લઈએ. ભાઈ સામ્યાર્થી અનુમાન એટલે શું? તો ભાઈ આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની અનુક્રમે સત્યતા કે અસત્યતા અંગે અર્થની સમાનતાના આધારે તારવેલા અનુમાનને છે એ સામ્યાર્થી અનુમાન કહેવાય છે. તો આ છે એ સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા હતી. હવે પછી છે આપણે સામ્યાર્થી અનુમાનની અંદર કયા કયા ફેરફારો થાય છે એમના વિશે છે એ માહિતી મેળવી હતી. બરોબર. તો ભાઈ સામ્યાર્થી અનુમાનની અંદર કેવા કેવા ફેરફારો થાય છે? તો ભાઈ સામ્યાર્થી અનુમાનની અંદર છે કે ભાઈ આધાર વિધાનનું ઉદ્દેશ પદ છે તો એ ફલિત વિધાનમાં પણ ઉદ્દેશ પદ એનું એ જ આવશે. આધાર વિધાનની અંદર જે વિધેય પદ હોય એમના પૂર્ણ વિરોધી પદને છે એ ફલિત વિધાનની અંદર છે એ વિધેય પદના સ્થાને મૂકવું. બરોબર ને. પછી છે એ ઉદ્દેશ પદ અને વિધેય પદના સ્થાનની અંદર છે એ ફેરફાર કરવો. તો કે આધાર વિધાન અને ફલિત વિધાન. બરોબર. એનું હવે આધાર વિધાનનું ઉદ્દેશ પદ હોય તો એ ફલિત વિધાનના વિધેય પદના સ્થાને જાય છે અને આધાર વિધાનનું વિધેય પદ હોય એ ફલિત વિધાનના ઉદ્દેશ પદના સ્થાને છે એ જાય છે. હવે મોટા ભાગે છે એ ઈતાની અંદર કંઈ પણ ફેરફાર છે એ થતો નથી. ગુણની અંદર તો ભાઈ ગુણની અંદર છે એ ફેરફાર થાય છે. તો ભાઈ કેવો ફેરફાર થાય? તો ભાઈ જો સામ્યાર્થી અનુમાનની અંદર આધાર વિધાનની અંદર જો ગુણ વિધિવાચક હોય તો ફલિત વિધાનની અંદર ગુણ છે એ નિષેધવાચક બનાવવો અને આધાર વિધાનની અંદર ગુણ છે એ નિષેધવાચક હોય તો ફલિત વિધાનની અંદર છે ગુણ વિધિવાચક છે એ બનાવવો. મુખ્ય આ 4 ફેરફારો છે એ સામ્યાર્થી અનુમાનની અંદર છે એ થાય છે. બરોબર. હવે આપણે છે એ સામ્યાર્થી અનુમાનના પ્રકારો વિશે છે એ માહિતી મેળવવાની છે. બરોબર. તો મુખ્ય સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકારો છે. બરોબર ને. પણ એની અંદર મુખ્ય માત્ર 2 જ પ્રકારો છે. બરોબર. હવે આપણે છે એ સામ્યાર્થી અનુમાનના પ્રકારો વિશે છે એ માહિતી મેળવીએ. તો જો એની અંદર છે ભાઈ સામ્યાર્થી અનુમાનના પ્રકાર. સામ્યાર્થી અનુમાનમાં આધાર વિધાનના ઉદ્દેશ પદ અને વિધેય પદમાં ફેરફાર કરીને ફલિત વિધાન છે એ તારવવામાં આવે છે. જો એ કીધું કે ભાઈ સામ્યાર્થી અનુમાનની અંદર ફલિત વિધાન કઈ રીતે તારવવામાં આવે? તો ભાઈ આધાર વિધાનના ઉદ્દેશ પદ અને વિધેય પદમાં ફેરફાર કરી અને પછી છે એ ફલિત વિધાન છે એ તારવવામાં આવે છે. આ ફેરફાર કુલ 7 રીતે થઈ શકે છે. આ ફેરફારના આધારે સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકાર પડે છે, જેના નામ છે એ નીચે મુજબ છે. સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકારો છે. એની અંદર પહેલો પ્રકાર છે પ્રતિવિધાન, બીજો છે પરિવર્તન, ત્રીજો છે પરિવર્તનનું પ્રતિવિધાન, અંશ વિધેય વ્યુત્ક્રમ, પાંચમો પ્રકાર છે એ પૂર્ણ વિધેય વ્યુત્ક્રમ, છઠ્ઠો છે એ અંશ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ અને સાતમો છે એ પૂર્ણ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ. બરોબર ને. આ સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકારો છે. એની અંદર
ઉપયુક્ત દર્શાવેલ સામ્યાર્થી અનુમાનના 7 પ્રકારો પૈકી પ્રથમ બે પ્રકારો ભાઈ પ્રતિવિધાન અને બીજું પરિવર્તન મુખ્ય છે અને બાકીના છેલ્લા 5 પ્રકારો છે એ ગૌણ છે, કારણ કે ગૌણ પ્રકારો મુખ્ય પ્રકારોના સંયુક્ત ઉપયોગથી પ્રાપ્ત થાય છે. હવે આપણે સામ્યાર્થી અનુમાનના મુખ્ય બે પ્રકારોની અનુક્રમે છે એ સમજૂતી મેળવીએ. જો અહીંયા આપણે અભ્યાસક્રમની અંદર છે એ માત્ર મુખ્ય બે જ પ્રકારો વિશે છે એ વાત કરવાની છે. એની અંદર આપણે છે એ જોઈએ કે ભાઈ સામ્યાર્થી અનુમાનના પ્રકારો. એની અંદર છે એ પહેલો પ્રકાર છે પ્રતિવિધાન. બરોબર ને? આપણે આ જે સામ્યાર્થી અનુમાનના 7 પ્રકારો છે એની અંદર માત્ર બે જ પ્રકારો વિશે માહિતી મેળવવાની છે. તો એની અંદર પહેલું છે એ પ્રતિવિધાન છે. તો પ્રતિવિધાનની વ્યાખ્યા છે કે ભાઈ આધાર વિધાનના વિધેય પદના આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનના વિધેય પદના સ્થાને અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનના ઉદ્દેશ્ય પદના સ્થાને મૂકીને તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પ્રતિવિધાન કહેવાય છે. બરોબર ને? આ પ્રતિવિધાનની વ્યાખ્યા છે. બરોબર? પ્રતિવિધાનની વ્યાખ્યા કઈ છે? જો આપણે જોઈએ કે ભાઈ આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને, બરોબર ને, કે ભાઈ આધાર વિધાનની અંદર જે વિધેય પદ આપેલું છે એના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનના વિધેય પદના સ્થાને, બરોબર ને ભાઈ, પૂર્ણ વિરોધી પદ બનાવી અને ફલિત વિધાનમાં જે વિધેય પદના સ્થાને મૂકી અને આધાર વિધાનના ઉદ્દેશ પદને ફલિત વિધાનના ઉદ્દેશ પદના સ્થાને મૂકી. એટલે કે ઉદ્દેશ પદની અંદર છે એ કંઈ પણ ફેરફાર થાય નહીં. તો ફેરફાર એની અંદર થાય તો ભાઈ ફેરફાર છે માત્ર વિધેય પદની અંદર થાય કે ભાઈ વિધેય પદની અંદર આધાર વિધાનની અંદર જે વિધેય પદ આપેલું છે એનું પૂર્ણ વિરોધી પદ બનાવી અને ફલિત વિધાનની અંદર છે એ વિધેય પદના સ્થાને મૂકી અને આધાર વિધાનના ઉદ્દેશ પદને ફલિત વિધાનના ઉદ્દેશ પદના સ્થાને મૂકી અને તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને છે એ પ્રતિવિધાન છે એ કહેવાય છે. બરોબર ને? કે ભાઈ દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ. ઉદાહરણ આપણે પછી જોઈએ. આની અંદર ટૂંકમાં અમુક નિયમો છે પ્રતિવિધાનની અંદર. બરોબર? આ પ્રતિવિધાનની વ્યાખ્યા છે. આ વ્યાખ્યા આપણે ખાસ તૈયાર કરવાની રહેશે. આ પ્રતિવિધાનની અંદર છે એ કુલ 3 નિયમો છે. એની અંદર નિયમ પહેલો પદ અંગેનો નિયમ. પદ અંગેનો નિયમ. તો ભાઈ આની અંદર પદ અંગેનો નિયમ કયો છે? તો ભાઈ પદ અંગેનો નિયમ આની અંદર આપણે વ્યાખ્યાની અંદર દર્શાવેલો છે. બરોબર ને? કે ભાઈ આધાર વિધાનની અંદર જે ઉદ્દેશ પદ આપેલું હોય એ ફલિત વિધાનની અંદર પણ એનું એ જ ઉદ્દેશ પદ મૂકવાનું છે અને આધાર વિધાનની અંદર જે વિધેય પદ આપેલું છે એમના પૂર્ણ વિરોધી પદને છે એ ફલિત વિધાનની અંદર વિધેય પદના સ્થાને છે એ મૂકવાનું છે.
બરોબર ને? તો પદ અંગેના નિયમની અંદર છે તો દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ આધાર વિધાન અને ફલિત વિધાન એટલે કે ભાઈ પ્રતિવિધાન, બરોબર ને? એટલે આધાર વિધાનની અંદર જે ઉદ્દેશ પદ આપેલું છે એ ઉદ્દેશ પદ અહીંયા મૂકવાનું છે એનું એ અને વિધેય પદ આપેલું છે એ વિધેય પદ પણ અહીંયા મૂકવાનું છે, બરોબર ને? પણ અહીંયા ફેરફાર થાય કે ભાઈ પૂર્ણ વિરોધી પદ મૂકવાનું છે, બરોબર? એટલો ફેરફાર છે આ પદ અંગેના નિયમની અંદર. એટલે દાખલા તરીકે પૂર્ણ વિરોધી પદ એટલે કે ભાઈ આધાર વિધાનની અંદર જો વાચાળ વ્યક્તિઓ આપેલું હોય તો ફલિત વિધાનની અંદર પૂર્ણ વિરોધી પદ મૂકવાનું છે. એટલે ભાઈ વાચાળનું વિરોધી શું થાય તો કે અવાચાળ, બરોબર ને? આ રીતે છે એ પૂર્ણ વિરોધી. હવે દાખલા તરીકે વાચાળ છે તો એનું વિરોધી પદ અવાચાળ, બરોબર? તો આ રીતે છે એ પૂર્ણ વિરોધી પદ બનાવી અને ફલિત વિધાનના વિધેય પદના સ્થાને છે એ મૂકવાનું છે. તો આ છે એ પદ અંગેનો નિયમ છે. પદ અંગેનો નિયમ એવો છે કે ભાઈ આધાર વિધાનની અંદર જે ઉદ્દેશ પદ આપેલું હોય એનું એ ઉદ્દેશ પદ છે એ ફલિત વિધાનની અંદર પણ આવશે અને આધાર વિધાનની અંદર જે વિધેય પદ આપેલું છે એ વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ બનાવી અને ફલિત વિધાનના વિધેય પદના સ્થાને છે એ મૂકવાનું રહેશે, બરોબર? તો આ છે એ પહેલો નિયમ છે પદ અંગેનો નિયમ, બરોબર? પછી છે એ નિયમ નંબર 2. નિયમ નંબર 2 શું છે તો ભાઈ ગુણનો નિયમ. હવે આપણને એ ખબર જ હોવી જોઈએ ભાઈ ગુણ એટલે શું, બરોબર ને? તો ભાઈ વિધાનની અંદર ટૂંકમાં જે સભ્યોનો નિર્દેશ થયેલો છે એ સભ્યોનો સ્વીકાર થયો છે કે નિષેધ થયો છે નક્કી કરતી બાબત. ગુણ એટલે સંયોજન, બરોબર ને? તો આની અંદર તો ભાઈ દાખલા તરીકે આધાર વિધાનની અંદર ગુણ છે એ વિધિવાચક આપેલો હોય, બરોબર ને? એટલે હકાર ગુણ આપેલો હોય તો ભાઈ આધાર વિધાનમાં ગુણ વિધિવાચક આપેલ હોય તો ફલિત વિધાનમાં ગુણ નિષેધવાચક બનાવવું. એ જ રીતે આધાર વિધાનમાં ગુણ નિષેધવાચક આપેલ હોય તો ફલિત વિધાનમાં ગુણ વિધિવાચક બનાવવું, બરોબર ને? એટલે ભાઈ આધાર વિધાનની અંદર ગુણ છે આપેલો હોય તો ફલિત વિધાનની અંદર ગુણ છે એ નથી થાય અને આધાર વિધાનની અંદર ગુણ છે એ નથી આપેલો હોય તો ફલિત વિધાનની અંદર ગુણ છે એ બનશે, બરોબર ને? સર્વ વેપારીઓ છે એ કંજૂસ વ્યક્તિઓ છે, બરોબર? એ રીતે ગુણ આપેલો હોય તો સે ની જગ્યાએ નથી મૂકવું અને જો નથી આપેલું હોય તો નથી ની જગ્યાએ સે મૂકવું, બરોબર? તો આ બીજો નિયમ છે એ ગુણ અંગેનો નિયમ છે. એટલે ભાઈ સામાન્ય રીતે એટલું યાદ રાખવાનું ભાઈ ગુણ વિધિવાચક હોય તો ગુણ નિષેધવાચક બનાવવો અને ગુણ જો આધાર વિધાનની અંદર નિષેધવાચક આપેલો હોય તો ફલિત વિધાનની અંદર છે એ વિધિવાચક ગુણ છે એ મુકાય છે, બરોબર? આ નિયમ નંબર 2. હવે નિયમ નંબર 3.
નિયમ નંબર 3 ઈટાને લગતો નિયમ. ઈટા એટલે કે ભાઈ વિધાનની અંદર કેટલા શબ્દોનો ઉલ્લેખ થયેલો છે એ નક્કી કરતી બાબત એને છે એ વિધાનનો ઈટા કહેવાય. બરોબર? એટલે ભાઈ ઈટાની અંદર છે એ કાંઈ પણ ફેરફાર થતો નથી. એટલે ભાઈ ઈટાની અંદર શું આવશે તો ભાઈ જો આધાર વિધાનમાં ઈટા સર્વદેશી હોય તો ફલિત વિધાનમાં પણ ઈટા સર્વદેશી હોય છે. અને આધાર વિધાનમાં ઈટા એકદેશી હોય તો ફલિત વિધાનમાં પણ ઈટા એકદેશી આવે છે. બરોબર ને કે ભાઈ જો ઈટા અંગેનો નિયમ એવો છે કે આધાર વિધાનની અંદર ઈટા સર્વદેશી આપેલા હોય તો ફલિત વિધાનમાં પણ ઈટા સર્વદેશી જ આવે છે. અને આધાર વિધાનની અંદર જો ઈટા એકદેશી હોય તો ફલિત વિધાનમાં પણ ઈટા એકદેશી આવે છે. બરોબર? આ છે પ્રતિવિધાન છે. બરોબર? તો આપણે પ્રતિવિધાનની અંદર એક તો વ્યાખ્યા છે, પછી પ્રતિવિધાન કરતી વખતે એના 3 નિયમો છે. બરોબર ને? કે ભાઈ પદ અંગેનો નિયમ છે, ગુણ અંગેનો નિયમ છે અને ઈટા અંગેનો નિયમ છે. બરોબર? હવે આપણે છે એ પાઠ્યપુસ્તકમાંથી છે આ પ્રતિવિધાન વિશે માહિતી મેળવી લઈએ. હવે એની અંદર છે જો પ્રતિવિધાન એની વ્યાખ્યા આપેલી છે કે ભાઈ આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના ઉદ્દેશ પદને ફલિત વિધાનનું ઉદ્દેશ પદ બનાવી તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને છે એ પ્રતિવિધાન કહે છે. પ્રતિવિધાનની અંદર માત્ર વિધેય પદની અંદર છે એ ફેરફાર થાય છે કે પૂર્ણ વિરોધી પદ આધાર વિધાનનું એને છે એ ફલિત વિધાનની અંદર છે એ વિધેય પદના સ્થાને મૂકવું. પ્રતિવિધાન કરતી વખતે નીચેના 3 નિયમોનું પાલન કરવું આવશ્યક છે. એની અંદર પહેલો નિયમ પદ અંગેનો નિયમ. તો ભાઈ પ્રતિવિધાનમાં ઉદ્દેશ પદ અને વિધેય પદમાં થતા ફેરફારને નીચેની આકૃતિ દ્વારા ટૂંકમાં છે એ દર્શાવી શકાય. અહીં આકૃતિ આપેલી છે કે આધાર વિધાન, પ્રતિવિધાન એટલે કે ભાઈ ફલિત વિધાન, એનું ઉદ્દેશ પદ છે આધાર વિધાનનું, એનું એ જ ઉદ્દેશ પદ છે એ ફલિત વિધાનમાં એટલે કે ભાઈ પ્રતિવિધાનમાં આવશે. અને વિધેય પદ આપેલું છે એ વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ છે એ વિધેય પદના સ્થાને આવશે ફલિત વિધાનમાં. બરોબર? આ પદ અંગેનો નિયમ છે. ઉપરયુક્ત આકૃતિ મુજબ આધાર વિધાનના ઉદ્દેશ પદ અને ફલિત વિધાનના ઉદ્દેશ પદને સ્થાને જ રાખવું એટલે કે ઉદ્દેશ પદમાં કોઈ ફેરફાર કરવો નહીં. બરોબર ને ભાઈ? આ પ્રતિવિધાન હોય તો એના ઉદ્દેશ પદમાં કોઈ ફેરફાર થતો નથી, પરંતુ આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી ને ફલિત વિધાનમાં વિધેયને સ્થાને મૂકવું. ફેરફાર છે એ વિધેય પદમાં થાય. આધાર વિધાનની અંદર જે વર્ગ આપેલો હોય એનું પૂર્ણ વિરોધી પદ બનાવી અને ફલિત વિધાનના વિધેય પદના સ્થાને છે એ મૂકવામાં આવે છે. આ પદ અંગેનો નિયમ છે. પછી છે એ ગુણ અંગેનો નિયમ છે. તો ભાઈ ગુણ અંગેના નિયમમાં તો ભાઈ પ્રતિવિધાન કરતી વખતે આધાર વિધાનનો ગુણ બદલવો જોઈએ. બરોબર ને ભાઈ? પ્રતિવિધાન કરવું હોય તો આધાર વિધાનનો જે ગુણ આપેલો છે એ ગુણની અંદર ફેરફાર છે એ કરવામાં આવે છે. આનો અર્થ એ કે જો આધાર વિધાન વિધાયક હોય તો ફલિત વિધાન નિષેધક હોવું જોઈએ. જો આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન છે એ વિધાયક હોવું જોઈએ. એટલે ગુણ છે આપેલો હોય તો ફલિત વિધાનની અંદર નથી બને અને આધાર વિધાનની અંદર ગુણ નથી આપેલો હોય તો ફલિત વિધાનની અંદર ગુણ છે એ બને છે. ત્રીજો નિયમ છે ઈટા અંગેનો નિયમ.
એની અંદર છે પ્રતિવિધાન કરતી વખતે ઈતામાં ફેરફાર કરવો જરૂરી નથી. બરોબર ને? ભાઈ ઈતાની અંદર કોઈ ફેરફાર થતો નથી, એટલે કે જો આધાર વિધાન સર્વદેશી હોય તો ફલિત વિધાન પણ સર્વદેશી રાખવું, અને જો આધાર વિધાન એકદેશી હોય તો ફલિત વિધાન પણ એકદેશી રાખવું. બરોબર? તો આ પ્રતિવિધાન કરતી વખતે છે એના 3 નિયમો છે. પદ અંગેનો નિયમ, તો ભાઈ પદ અંગેના નિયમની અંદર છે એ ઉદ્દેશ પદની અંદર કોઈ ફેરફાર થતો નથી, પણ વિધેય પદના પૂર્ણ વિરોધી પદને છે એ ફલિત વિધાનની અંદર મૂકવામાં આવે છે. પછી છે એ ગુણ અંગેનો નિયમ છે, તો ગુણ અંગેના નિયમની અંદર છે એ ફેરફાર કરવામાં આવે છે. એટલે ભાઈ ફલિત વિધાન આધાર વિધાન જો વિધાયક હોય તો ફલિત વિધાન નિષેધક બને, અને આધાર વિધાન નિષેધક હોય તો ફલિત વિધાન છે એ વિધાયક બને છે. પછી ઈતા અંગેનો નિયમ છે, તો ભાઈ ઈતા અંગેના નિયમની અંદર ઈતાની અંદર કોઈ ફેરફાર કરવામાં આવતો નથી. જો આધાર વિધાન સર્વદેશી હોય તો ફલિત વિધાન પણ સર્વદેશી રાખવું, અને આધાર વિધાન જો એકદેશી હોય તો ફલિત વિધાન પણ એકદેશી રાખવામાં આવે છે. બરોબર? તો આ છે એ પ્રતિવિધાન છે. બરોબર? તો અહીંયા આપણે છે આ પ્રતિવિધાનનો મુદ્દો છે એ પૂર્ણ કરીએ છીએ. હવે પછીનો જે મુદ્દો છે આપણે હવે પછીના વિડિયો લેક્ચરની અંદર છે એ માહિતી મેળવશું.